બિરાજમાન અહીં ઉપસ્થિત આદરણીય આચાર્ય શ્રીમાન અન્ય ગુરુજનો તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ અને બહેનો, હું પરમા દેવંતી આજે તમને સુભાષચંદ્ર બોઝ વિશે બે શબ્દ કહેવા માંગુ છું, તો આપ સર્વ શાંતિથી સાંભળશો એવી મારી આપ સૌને નમ્ર વિનંતી। तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा। सुभाषचंद्र बोઝનો જન્મ કટકના એક સામાન્ય પરિવારમાં 23મી જાન્યુઆરી 1887 ના રોજ થયો હતો। તેમના પિતાનું નામ પ્રભાદેવી। તેમના પિતા શિસ્તનાગ્રહી હતા। તેમની માતા ખૂબ પ્રેમળ અને ધાર્મિક હતા। તેમને પિતા પાસેથી શિસ્ત અને માતા પાસેથી માનવ સેવાના પાઠ શીખવા મળ્યા હતા। સ્વામી વિવેકાનંદની સુભાષચંદ્ર પર અસર થઈ। તેઓ માનવ સેવા એ પ્રભુ સેવા માનતા। સુભાષચંદ્રને અંગ્રેજોની કેટલીક બાબતો ગમતી। તેઓ કહેતા, ચુસ્ત સમય પાલન, કામ કરવાની ધગશ વગેરે ઘણું બધું આપણે ગુરુની પ્રજા પાસેથી શીખવા જેવું છે। સુભાષચંદ્ર ઇંગ્લેન્ડ જઈ શાળાનો ICSની પરીક્ષા પાસ કરી હતી। તેઓ આદર્શ દેશભક્ત હતા। સુભાષચંદ્રે માતૃભૂમિ આઝાદી માટે શસ્ત્રોનો ઉપયોગ દ્વારા ક્રાંતિનો માર્ગ પસંદ કર્યો। સરકારે તેમને જેલમાં પૂર્યા। તેમને ક્ષય રોગ મળ્યો, તેથી અંગ્રેજ સરકારે તેમને નજરકેદ રાખ્યા। સુભાષચંદ્ર વેશ બદલીને નજરકેદમાંથી છૂટી ગયા। તે અનેક મુસીબતો વેઠી જર્મની પહોંચ્યા અને ત્યાંથી જાપાન ગયા, જ્યાં તેમણે આઝાદ ફોજ હિંદની રચના કરી અને તરત દિલ્હીનું એલાન આપ્યું। તેવી જ રીતે વિજયકૃત કરતા કરતા આગળ વધી રહ્યા હતા ત્યારે કુદરતી પ્રકોપ, જોરદાર વરસાદ તૂટી પડ્યો અને તેમને મળતો દારૂગોળો અને ખાવાનો પુરવઠો તૂટી પડ્યો। તેમણે તેમની ફોજને પાછા ફરવાનો આદેશ આપ્યો। તે યુદ્ધના કામે વિમાની માર્ગે મંચુરિયા જવાની કર્યો। તે વખતે વિમાની અકસ્માતમાં તેમનું અવસાન થયું। આઝાદીના લડવૈયાઓમાં સુભાષચંદ્ર બોઝનું નામ ઉખડે છે। આજે પણ દેશવાસીઓ આદર સાથે આ વીર પુરુષને યાદ કરે છે। આપણને સદા યાદ રહે છે, ભારતને આઝાદી આપો તે એકમાત્ર તેમના જીવનનું લક્ષ્ય હતું। આવા વીર પુરુષને મારા લાખ લાખના વંદન। અસ્તુ। જય હિન્દ, જય ભારત।